ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. પરિવર્તની એકાદશી વ્રતકથા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણદામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ રામચંદ્ર ભજે. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પાપ નાશીની પુણ્ય ફળદાયીની એકાદશી તિથિ, ભાગ્ય ઉદય કરનારી ભાદરવા સુદ એકાદશી પરિવર્તિની એકાદશી તિથિ આવી રહી છે. અને આ વ્રતમાં શું વિશેષ છે, કેવી રીતે વ્રત કરવાનું છે, એ આપણે બધું સાંભળીશું. અગિયારસની કથા પણ આપણે સાંભળીશું. મનુષ્યના બધા જ પાપોને ભસ્મ કરનારી એકાદશી બધા જ વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ એકાદશી તિથિ ભગવાનને એટલી પ્રિય છે શ્રીહરિને કે શ્રીહરિ સ્વયં આ વચનને આપતા કહે છે કે જે પણ મનુષ્ય મને પ્રિય આ પરિવર્તિની એકાદશી તિથિનું શ્રદ્ધાપૂર્વક અને નિયમથી પાલન કરશે તો હું સ્વયં તેને પ્રથમ ઊંચું સ્થાન પ્રદાન કરીશ. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુ દેવશયની એકાદશીથી યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે અને પરિવર્તની એકાદશીના દિવસે પડખું ફરે છે, કરવટ લે છે. ભગવાન વિષ્ણુ સ્થાન પરિવર્તન કરે છે, માટે આને પરિવર્તની એકાદશી કહે છે. શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિ એકાદશી કરે છે એને જીવનમાં અનેક પ્રકારના સંકટોમાંથી મુક્તિ મળે છે. પરિવર્તની એકાદશી ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશના ઉપાસનાનો અવસર શ્રદ્ધાળુઓને પ્રાપ્ત થાય છે. માન્યતા છે કે આ દિવસે ઉપવાસ કરવાથી વાજપેયી યજ્ઞ, સુવર્ણ દાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ વિશેષ દિવસ પર વામન દેવની પણ ઉપાસના કરવામાં આવે છે. એકાદશી તિથિ પર વ્રત કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂરી થાય છે. ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત કરવાથી મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશી વિશેષ એટલા માટે છે કે એકાદશી ચાતુર્માસના સમયમાં આવી રહી છે. બીજું કે આ એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાન પડખું ફરે છે, માટે આ દિવસ મહત્વપૂર્ણ છે. અને ત્રીજું કારણ છે કે આ દિવસે ભગવાન વામન દેવનો આવિર્ભાવ થયો હતો. આ દિવસે વધારે ને વધારે મહામંત્રનો જાપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જો આ દિવસે તમે વ્રત નથી કરતા તો પણ વધારેમાં વધારે કોશિશ કરવી કે કોઈ પણ પ્રકારનું અન્ન ખાવું નહીં. આખો દિવસ જરૂર પ્રમાણે ફળ ફ્રૂટ એકાદશી પ્રસાદ લેવો. બની શકે તો આ દિવસે બપોરના 12 વાગ્યા સુધી, આ પરિવર્તની એકાદશીના દિવસે બપોરના 12 વાગ્યા સુધી નિર્જળા ઉપવાસ કરવો. યાદ રહે કે નિર્જળા ઉપવાસ, ચા કોફી કંઈ જ નથી પીવાનું. 12 વાગ્યા સુધી આમાં વામન જયંતીનો ઉપવાસ સમાયેલ હોય છે. 12 વાગ્યા પછી દૂધ, ચા, ફળ ફ્રૂટ એકાદશી પ્રસાદ લઈ શકાય છે. ભગવાનની કથાઓ સાંભળવાનો ખૂબ જ મહિમા છે. આ દિવસે ભગવાનને પીળા રંગનો ભોગ બહુ પ્રિય છે. શ્રીહરિને ભગવાનને કેળા પણ બહુ પ્રિય છે. આ બધો જ ભોગ આપણે જો થઈ શકે તો ધરાવવો જ જોઈએ. કહેવાય છે કે જે વ્યક્તિ ગોળ અને ચણાની દાળનો ભોગ લગાવે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી દળ જરૂર અર્પણ કરવું. પણ યાદ રાખો કે એકાદશીના દિવસે તુલસી પત્ર તોડવા નહીં. એકાદશી આવે એ પહેલાં 10મી તિથિના દિવસે જ યાદ કરીને તુલસી પત્ર તોડીને મૂકી દેવા અને બીજે દિવસે 11ના દિવસે ધોઈને ચડાવવા. પૌરાણિક માન્યતા અનુસાર 4 મહિના સુધી શ્રીહરિને યોગ નિંદ્રા શયન કાળ ચાલે છે અને પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિંદ્રા અવસ્થામાં જ પડખું ફરે છે. કહેવાય છે કે આ દિવસે એકાદશીના વ્રતની કથા સાંભળવાથી વ્યક્તિનું જીવન દુઃખમાંથી સુખ તરફ પડખું ફરે છે. આવો સાંભળીએ કથા. ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહે છે શ્રી કૃષ્ણ કે જે પણ વ્યક્તિ પરિવર્તની એકાદશીના દિવસે વામન સ્વરૂપની પૂજા કરે છે એને 3 લોકની પૂજા કરવાનું ફળ મળે છે. તથા આ દિવસે આ કથા ત્રેતાયુગની છે. એક સમયે બલિ રાજા નામનો બળવાન એક અસુર રાજ હતા. એ સમયે બલિ નામનો ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તેણે તેના બળથી 3 લોકને જીતી લીધું હતું.
તેણે ઇન્દ્ર સહિત બધા દેવતાઓને જીતી લીધા હતા. ત્યારે ઇન્દ્ર સહિત બધા જ દેવ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા અને બલિથી મુક્તિ થવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ એમનો વામન અવતાર લીધો અને બલિ પાસે 3 પગ ભૂમિ દાનમાં માંગવા પહોંચી ગયા. બલિ વામન દેવને ઓળખી ન શક્યા. તેણે 3 પગ ભૂમિ આપવાનું વચન આપ્યું. ત્યારે ભગવાને વામન સ્વરૂપ વિશાળ કરી અને એક પગમાં પૃથ્વી, બીજા પગમાં સ્વર્ગ અને ત્રીજા પગમાં વામન દેવે બલિને પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું? તો બલિએ એનું માથું ઝુકાવ્યું. વામન દેવે જેવો ત્રીજો પગ બલિના માથા ઉપર મૂક્યો કે બલિ તરત જ પાતાળ લોક ચાલ્યો ગયો. તેની વિનમ્રતાને જોઈને, તેની શ્રદ્ધા, એની ભક્તિ જોઈને ભગવાન વિષ્ણુએ તેને આશીર્વાદ આપ્યા કે તે સદાય એની સાથે રહેશે. બલિના કહેવાથી ભાદરવા માસની સુદ પક્ષની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ બલિના આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી અને બીજી ક્ષીરસાગરમાં શેષનાગની પીઠ પર સ્થાપના કરવામાં આવી. આ દિવસે ભગવાને પડખું ફર્યું માટે આનું નામ પરિવર્તની એકાદશી છે. આ દિવસે વ્રત અને પૂજા કરવાથી સ્વર્ગમાં સ્થાન મળે છે અને બધા જ પાપો મટી જાય છે. જે આ કથા સાંભળે છે તેને 1000 અશ્વમેઘનું યજ્ઞ ફળ મળે છે. તો બોલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી હરિ, ઓમ નમઃ શિવાય. હવે મિત્રો આપણે સાંભળીએ વામન દેવની વામન અવતારની વિસ્તારપૂર્વક કથા. આગળ આપણે ટૂંકમાં સાંભળ્યું, પણ વિસ્તારથી આપણે વામન અવતારની કથા સાંભળીશું. આ દિવસે વામન અવતારની કથા સાંભળવાનો ખૂબ મહિમા છે. જન્મ જન્માંતરના પાપ બળીને નષ્ટ પામે છે. માટે મિત્રો પૂરી કથા સાંભળજો. વામન અવતાર ભગવાન વિષ્ણુના 10મો અવતારમાંથી 5મો અવતાર છે અને મનુષ્ય શરીરમાં પહેલો અવતાર છે. જેમાં ભગવાન વિષ્ણુએ બટુકના રૂપમાં ઇન્દ્રદેવની રક્ષા કરવા માટે ધરતી ઉપર અવતાર લીધો હતો. વામન અવતારની વાર્તા અસુરરાજ મહારાજા બલિથી શરૂ થાય છે. મહારાજા બલિ પ્રહલાદ અને વિરોચાના પુત્ર છે. રાજા બલિ એક મહાન શાસક હતા. તેમની પ્રજા તેમને ખૂબ જ પ્રેમ કરતી. લોકો તેના રાજ્યમાં ખૂબ જ ખુશ હતા અને સમૃદ્ધ હતા. પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્યએ તેમને વેદોનું જ્ઞાન આપ્યું હતું. સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવતાઓએ અમૃત લીધું હતું ત્યારે ઇન્દ્રદેવે બલિને મારી નાખ્યો હતો. ત્યારે શુક્રાચાર્યએ બલિને ફરી તેમની સંજીવની વિદ્યા દ્વારા મંત્ર ઉચ્ચારણ કરી અને બલિ રાજાને જીવિત કર્યા. મહાબલિએ ભગવાન બ્રહ્માને પ્રસન્ન કરવા માટે તેમની કઠોરમાં કઠોર તપસ્યા કરી હતી. પરિણામ સ્વરૂપ ભગવાન બ્રહ્માજી પ્રગટ થયા અને વરદાન માંગવા માટે બલિ રાજાને કહ્યું. તો બલિ રાજાએ ભગવાન બ્રહ્મામાં આગળ બ્રહ્માજીને નતમસ્તક થયા, પ્રણામ કર્યા, સ્તુતિ કરી અને કહ્યું કે હે પ્રભુ, પ્રજા સદૈવ અસુરોથી ભયભીત રહે છે અને હું આ સંસારને બતાવવા માંગુ છું કે અસુરો પણ સારા હોય છે. મને ઇન્દ્રના સમાન શક્તિ પ્રદાન કરો અને મને કોઈ પણ પરાજિત ન કરી શકે તેવું મને વરદાન આપો. બલિ રાજાએ બ્રહ્માજી પાસે આવું વરદાન માંગ્યું. હવે આ સાંભળી ભગવાન બ્રહ્માજીએ આ વરદાન આપ્યું. શુક્રાચાર્ય એક સારા ગુરુ અને સારી રાજનીતિના જ્ઞાતા હતા અને શુક્રાચાર્યની મદદથી બલિ રાજાએ 3 લોક ઉપર વિજય મેળવી લીધો. બલિએ ઇન્દ્રદેવના સ્વર્ગલોક પર આક્રમણ કરીને સ્વર્ગલોક પોતાનું કરી લીધું. એક દિવસ ગુરુ શુક્રાચાર્યએ બલિને બોલાવી અને કહ્યું કે પુત્ર, તું 3 લોક પર વિજય મેળવી લીધો છે. માટે જો તારે સદાય માટે આ 3 લોકના સ્વામી બનીને રહેવું હોય તો તું અશ્વમેઘ યજ્ઞ કર. 100 અશ્વમેઘ યજ્ઞ કર અને તારા જેવા મહાન રાજાએ તો અશ્વમેઘ યજ્ઞ કરવા જ જોઈએ, જેથી તું હંમેશા માટે 3 લોકોનો સ્વામી બનેલો રહીશ. બલિ રાજાએ ગુરુ શુક્રાચાર્યની આજ્ઞા માની અને યજ્ઞની તૈયારીઓ શરૂ કરી. હવે આ સમયે ઇન્દ્રદેવ ઉદાસ રહેવા લાગ્યા, કેમ કે રાજા બલિએ માત્ર એને પરાજિત નતા કર્યા, પરંતુ તેમને એ પણ ભાન કરાવ્યું હતું કે એક મહાન શાસક તરીકે તે રાજા કરી શકે છે. બલિ રાજાએ એક ઉદાર રાજા હતો. પ્રજા તેને પસંદ કરતી હતી. આ જોઈ ઇન્દ્રદેવ બલિને ખાખ થઈ ગયા. ઇન્દ્રદેવને થયું કે જો બલિ રાજા આવી રીતે પ્રજાપાલક થઈને રહેશે તો બધા જ દેવતાઓ બલિ બાજુ થઈ જશે. ઇન્દ્રદેવ દેવ માતા અદિતિ પાસે સહાયતા માંગવા માટે ગયા અને તેમને બધી જ વાત કરી. દેવ માતા અદિતિએ ભગવાન વિષ્ણુની આરાધના કરી
અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા. દેવ માતાએ ભગવાન વિષ્ણુ પાસે વરદાન માંગ્યું. માતા અદિતિ વરદાન માંગે છે કે તમે મારા પુત્રના રૂપમાં ધરતી ઉપર આવો, અવતરિત થાઓ જન્મ લઈને બલિનો વિનાશ કરો. ભગવાન વિષ્ણુએ અદિતિ માતાને કહ્યું કે બલિ તો બહુ ઉદાર રાજા છે, પછી તમે કેમ એનો વિનાશ કરવા માંગો છો? ત્યારે અદિતિ માતા કહે છે, ઉત્તર આપે છે કે મને ખબર છે કે બલિ રાજા બહુ સજ્જન છે, પણ તે મારા પુત્ર ઇન્દ્રદેવનું સિંહાસન સદાય માટે છીનવી લેશે, અને એક માતા તરીકે હું મારા પુત્રનું ભલું ઈચ્છું છું. મારા પુત્રની હું રક્ષા કરવા માંગુ છું. ભગવાન વિષ્ણુએ શાંતત્વ આપતા કહ્યું કે પુત્રના રૂપમાં હું તમારા ઘરે જરૂર જન્મીશ. આમ વચન આપી શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા. થોડા સમય પછી માતા અદિતિએ ઋષિ કશ્યપને ત્યાં એક સુંદર બટુક બાળકને જન્મ થયો. તે બહુ જ ચતુર અને ઘરમાં બધાને બહુ પ્રિય હતા. તે સમયે બાળક જ્યારે 5 વર્ષના થતા હતા ત્યારે તેમને પવિત્ર જનોઈ સંસ્કાર કરવામાં આવતા હતા અને પછી શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા. એટલે આવી જ રીતે વામનદેવના પણ જનોઈ સંસ્કાર કરી ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. હવે એ સમયે દરમિયાન બલિએ 99 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી દીધા હતા અને 100મો યજ્ઞ પૂરો કરીને દેવોના મુંગટ પહેરવાનો હતો એમને, અને 100મો યજ્ઞ પૂરું કરીને 3 લોક ઉપર એને રાજ કરવા માંગતા હતા રાજા બલિ. પણ આ 100મો યજ્ઞ પૂરો થવાનો જ હતો કે એટલામાં તેને યજ્ઞ સ્થળ પર દિવ્ય બાળક વામનદેવ પહોંચી ગયા. આ બાળક વામનદેવ સંસારની બધી કળામાં સંપન્ન અને ઉજ્જવળ હતા. મહાબલીએ વિનમ્રતાથી વામનદેવ તરફ જોયું અને નત મસ્તક થઈને તેને પોતાના સિંહાસન પર બેસવાનો પ્રસ્તાવ મૂક્યો. મહાબલી બોલ્યા, હે મુનિવર બ્રાહ્મણદેવ, હું આપના પોતાના 100મા અશ્વમેઘ યજ્ઞમાં આગમન પર સન્માનિત થયો છું અને હું આશા રાખું છું કે મારો આ 100મો અશ્વમેઘ યજ્ઞ સફળ થશે. ગુરુ શુક્રાચાર્યને થોડી શંકા થઈ અને એ બાળક સ્વરૂપ વામનદેવને શંકા નજરે જોઈ રહ્યા હતા. એ બધું જ જાણી ગયા હતા. શુક્રાચાર્ય મહાબલી કહે છે કે હે બ્રાહ્મણદેવ, આજે આ દિવસે હું કોઈ પણ વ્યક્તિને કંઈ પણ દક્ષિણા આપી શકું છું. આપ જે ઈચ્છો તે મારી પાસે માંગી શકો છો. એટલામાં ગુરુ શુક્રાચાર્ય મહાબલીને આમ કરતા રોકે છે અને એક તરફ લઈને સમજાવે છે. ગુરુ શુક્રાચાર્ય બલિ રાજાને મહેલની અંદર લઈ ગયા અને બલિને કહ્યું કે આ બાળક બીજું કોઈ નથી પણ સ્વયં ભગવાન વિષ્ણુ છે. ઇન્દ્રદેવના કહેવાથી એ અહીં આવ્યા છે. હવે જો તમે એને કોઈ પણ રીતે તમે કંઈ પણ એને આપશો તો તમારું બધું જ તમે ખોઈ બેસો. તમે એને કંઈ પણ એ માંગે અને એ તમે આપશો, તમારું બધું જ ચાલ્યું જશે. મહાબલીએ પોતાના ગુરુની વાત ન માની, માત્ર જે અડધી જ સાંભળી અને કહ્યું કે ભગવાન વિષ્ણુ, મારા પ્રભુ જો મારી પાસે કંઈ માંગવા આવ્યા હોય તો મારે અત્યારે જ તેમની પાસે જવું જોઈએ. તો બલિની આ વાત સાંભળીને શુક્રાચાર્યને બહુ ક્રોધ આવ્યો અને બોલ્યા કે તમે તમારા ગુરુની વાત ન માની શત્રુની વાતને માનો છો, મારું અપમાન કરો છો. રાજા બલિ કહે છે, મારા પ્રભુ વગર મારે કોઈ પણ શાસન ન જોઈએ. પ્રભુ મારી પાસે કંઈ માંગવા આવ્યા છે અને હું તેમને મારું સર્વસ્વ આપી દઈશ. ગુરુ શુક્રાચાર્યએ ક્રોધિત થઈને કહ્યું કે હે રાજા બલિ, તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છો. તમે મારી આજ્ઞા નથી માની રહ્યા, માટે તમે તમારો બધો જ વૈભવ નષ્ટ કરી દેશો. મહાબલી ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળી રહ્યા હતા, પણ તે પોતાની વાત પર તેના નિર્ણય પર અડગ જ રહ્યા. રાજા બલિ કહે છે કે મને મારો વૈભવ ખોવાનો કોઈ ભય નથી. ગુરુદેવ, મને મારા પ્રભુને ખોવાનો ડર જરૂર છે, માટે હું તેમની ઈચ્છા પૂરી કરવા માંગુ છું. આટલું કહીને મહાબલી ત્યાંથી ચાલ્યા ગયા. રાજા બલિ પાછા યજ્ઞ સ્થળ પર આવ્યા અને વામનદેવ જે બ્રાહ્મણ સ્વરૂપ જે બાળક આવ્યા હતા તેને સ્નેહપૂર્વક પ્રેમથી બોલ્યા કહે છે કે હે બ્રાહ્મણદેવ, હું આપણી બંનેની વાત ચાલી રહી હતી અને હું છોડીને ચાલ્યો ગયો, માટે મને ક્ષમા કરો. હું ક્ષમા માંગુ છું તમારી. બોલો બ્રાહ્મણદેવ, તમારે શું જોઈએ છે? વામનદેવ પ્રેમપૂર્વક બલિ રાજા સામે જુએ છે અને કહે છે, મારે તો માત્ર 3 પગલાં જમીન જ જોઈએ છે દક્ષિણામાં, જેને હું મારા પગ વડે માપી શકું. મહાબલીએ જેવું વિચાર્યું હતું એવું તો બિલકુલ ન થયું, કારણ કે મહાબલી રાજાને એમ હતું
કે આ બાળક બ્રાહ્મણદેવ મારા પ્રાણ માંગશે, પણ બલિ રાજાને જેવું વિચાર્યું હતું એવું થયું નહીં. રાજા બલિ બોલ્યા, હસતા હસતા બોલ્યા કે માત્ર 3 પગલાં જમીન જોઈએ છે, એ હું તમને પ્રદાન કરું છું, તમને દક્ષિણા સ્વરૂપે આપું છું. મહાબલીની વાત રોકતા અટકાતા વામનદેવ બોલ્યા કે જો કોઈ વ્યક્તિ માત્ર 3 પગલાં જમીનથી સંતુષ્ટ ન થઈ શકે તો એ બીજી કોઈ પણ વસ્તુ વ્યક્તિમાં સંતુષ્ટ ન થઈ શકે. બલિ રાજા, માત્ર મારી આ જ ઈચ્છા પૂરી કરો, 3 પગલાં જમીન આપો મને. વામનદેવની વાત સાંભળીને રાજા બલિએ માથું હલાવ્યું અને બોલ્યા કે તમે 3 પગલાં જમીનને લઈ લો. જેવા મહાબલીના મુખેથી આ શબ્દ પૂરા થયા, આ વચન પૂરા થયા, તો વામનદેવે એમનું રૂપ વિશાળ કર્યું, વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, એટલું વિશાળ કર્યું કે ભગવાનના પગ જ માત્ર રાજા બલિ જોઈ શકતા હતા. વામન સ્વરૂપ એટલું વિશાળ હતું કે પૃથ્વી તો તેમણે એક જ પગલામાં માપી લીધી. બીજા પગમાં તે બાળક વામનદેવે આખું આકાશ એટલે કે સ્વર્ગ માપી લીધું. ભગવાન વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવાય છે. મહાબલી ભગવાનનો આ ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયા. હવે એ બાળકે મહાબલીને કહ્યું, મહારાજ, આપે મને 3 પગલાં જમીન આપવાનું વચન આપ્યું હતું અને મેં તો હજી માત્ર 2 જ પગલાં ધરતી અને આકાશને માપી લીધું છે. હવે હું 3જો પગ ક્યાં મૂકું? મને કોઈ જગ્યા દેખાતી નથી. તમે મને કહો કે હું 3જો પગ ક્યાં મૂકું? મહાબલીએ બાળક વામનદેવને બ્રાહ્મણદેવની વાત સાંભળી હસીને કહ્યું, પ્રભુ, હું વચન તોડવા વાળામાં નથી. તમે 3જો પગ મારા માથા ઉપર મૂકી દો. ભગવાન વિષ્ણુએ પણ હસીને 3જો પગ મહાબલીના માથા ઉપર મૂક્યો. વામનદેવ બલિના માથા ઉપર પગ મૂકે છે એટલામાં જ બલિ રાજા પાતાળ લોક ચાલ્યા ગયા. રાજા બલિના 3 લોકમાં વૈભવ સમાપ્ત થઈ ગયો અને તે સદાય પાતાળ લોકમાં જ રહી ગયા. ઇન્દ્રદેવને અન્ય દેવોએ ભગવાન વિષ્ણુના આ અવતારના ગુણગાન ગાયા, પ્રશંસા કરી. ભગવાન વિષ્ણુ તો વ્યાકુળ થઈ ગયા હતા, કારણ કે ભગવાન વિષ્ણુના ભક્તે ગુરુની વાત ન માની ડર્યા વગર તેના વચન પર અડગ રહ્યા. ભગવાન વિષ્ણુ તેને મળવા માટે પાતાળ લોકમાં ચાલ્યા ગયા. એ પણ સ્વરૂપ બદલીને પાતાળ લોકમાં મહાબલી ફરીથી પોતાનું સામ્રાજ્ય બનાવવા લાગ્યો હતો. તેને પાતાળ લોકમાં આવવાનો જરા પણ અફસોસ ન હતો. ત્યારે એક શ્યામ વર્ણ વ્યક્તિ એમની પાસે જાય છે, જે સ્વયં ભગવાન વિષ્ણુ હતા, અને કહે છે કે મહારાજ, મેં સાંભળ્યું છે કે તમે તમારું સામ્રાજ્ય ફરી ઊભું કરવા માંગો છો, તો શું તમે મને તમારો દ્વારપાળ બનાવશો? હું તમારી રક્ષા કરીશ અને સેના સાથે રહીને યુદ્ધ પણ કરીશ. મહાબલીએ એની વાત સ્વીકારી લીધી અને તેમને દ્વારપાળ તરીકે રાખી લીધા. તે વખતે એક સ્ત્રી મહાબલી પાસે આવ્યા અને કહ્યું, મહારાજ, આ મારા પતિ ધન કમાવાના લોભમાં બહાર ચાલ્યા ગયા છે અને હજી સુધી પાછા નથી આવ્યા. મને તેમના વગર એકલું લાગે છે અને મારી રક્ષા કરનારું પણ કોઈ નથી. અને મેં એવું સાંભળ્યું છે કે મહાબલીના રાજ્યમાં બધાને સંતાનની જેમ સુખ મળે છે, તો કૃપા કરીને મારી સહાયતા કરશો. મહાબલી બોલ્યા, દેવી, તમે મારી બહેન સમાન છો. તમે તમારી ઈચ્છા હોય ત્યાં સુધી અહીં મહેલમાં રહી શકો છો. બહુ જલ્દી પાતાળ લોક એક સમૃદ્ધ સ્થાન બની ગયું અને બધા જ લોકો ખુશીથી રહેવા લાગ્યા. એક દિવસ મહાબલીએ જે સ્ત્રી ત્યાં આવી હતી એ સ્ત્રીને પ્રાર્થના કરતા જોયું અને પૂછ્યું કે બહેન, તમે કોની આરાધના કરી રહ્યા છો? તો તે સ્ત્રીએ પાછું વળીને જોયું અને બોલ્યા કે તમે મારા ભાઈ છો અને હું તમારી જ પ્રાર્થના કરી રહી છું. મહાબલીએ પૂછ્યું કે બહેન, તમારે શું જોઈએ છે? તમારે જે જોઈએ એ હું તમને આપીશ. તો તે સ્ત્રી કહે છે કે મને મારા પતિ જોઈએ છે અને તે માત્ર આપ જ આપી શકો છો. મહાબલીએ વ્યાકુળ થઈને પૂછ્યું કે તમને તમારો પતિ હું કેવી રીતે આપી શકું? એ સ્ત્રી કહે છે કે દ્વારપાળ તરફ ઈશારો કરીને બોલે છે કે આ જ મારા પતિ છે. મહાબલીએ આંખો પટપટાવીને જોયું ત્યાં સુધીમાં તો એ બંને અદૃશ્ય થઈ ગયા હતા અને એના સ્થાન પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી ઊભા હતા. મહાબલી તો સ્તબ્ધ રહી ગયો કે ભગવાન વિષ્ણુ એના દ્વારપાળ બન્યા અને ભાગ્યની દેવી, ધનની દેવી લક્ષ્મીજી સાથે છે. ભગવાન વિષ્ણુ બોલ્યા કે તારી ભક્તિ મને અહીં સુધી લઈ આવી બલિરાજા. મહાબલી
મહાબલી પ્રભુના ચરણોમાં પડી ગયો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે બલિ, ઇન્દ્રનું શાસન પછી તમે જ પછીના ઇન્દ્ર હશો. આ મારું વચન છે અને આવી રીતે સારા રાજા બન્યા રહો. મહાબલીએ માતા લક્ષ્મીને કહ્યું, માં, મને ક્ષમા કરી દો. મારા કારણે તમે તમારા પતિ દેવથી દૂર રહ્યા છો. હવે તમે લઈ જઈ શકો છો. માતા લક્ષ્મીએ બલિ રાજાનો આભાર વ્યક્ત કર્યો અને બોલ્યા કે હવે ફરીથી બલિરાજા તમે તમારે ત્યાં શ્રી હરિને રાખશો નહીં. શ્રી હરિ સદાય તેના ભક્તોના પ્રેમમાં બંધાયેલા રહે છે. મારા ભાઈ, તમે સદાય સમૃદ્ધ રહો. આટલું કહીને મા લક્ષ્મી અને શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા અને વૈકુંઠમાં ચાલ્યા ગયા. મહાબલી અને લક્ષ્મીજીના બંધનને એક રક્ષાબંધનનું કારણ પણ કહે છે, માનવામાં આવે છે. આ કારણથી જો કોઈ મોટું દાન કરે છે તો તેને બલિદાન આપણે કહીએ છીએ. તો મિત્રો, આ હતી વામન દેવની સરસ મજાની વાર્તા. આ દિવસે સાંભળવાનો ખૂબ જ મહિમા છે. માટે મિત્રો, જેટલો વિડીયો શેર થાય એટલો કરજો અને પુણ્ય ફળ અર્જિત કરજો. અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો તમને વાર્તા કેવી લાગી. શ્રી હરિ વિષ્ણુનું નામ પણ જરૂર લખજો. હવે આપણે સાંભળીશું 11 માતાની વાર્તા. જય એકાદશી માતા. મિત્રો, આજે આપણે સાંભળીએ 11 માતાની કથા. કથા બહુ સુંદર છે. અંત સુધી જરૂર સાંભળજો અને બીજાને પણ શેર કરજો. એક ગામમાં એક ગરીબ સ્ત્રી રહેતી હતી. તેને 2 બાળકો હતા. એ સ્ત્રી બહુ મુશ્કેલીથી તેના બાળકોનું પાલન પોષણ કરતી હતી. તે ગરીબ સ્ત્રી નીચી જાતની હતી. રોજ નાની નાની વાંસની ટોપલીઓ અને વાંસના સુપડાઓ વેચે. એનાથી જે પણ પૈસા આવે એનાથી તેના બાળકોનું ગુજરાન કરતી હતી. એક દિવસની વાત છે, જ્યારે એ સવારમાં વાંસના ટોપલાઓ અને સુપડાઓ લઈને વેચવા જતી હતી, ત્યારે એક જગ્યા પર તેના કાનમાં 11 માતાની કથા સંભળાઈ. ત્યાં બાજુના કોઈ ઘરો હશે, એમાં કોઈ 11 માતાની કથા કરતું હતું. એ કથા એને બહુ સારી લાગી. તો તે સ્ત્રીએ ત્યાં જ બેસી ગઈ અને એ વાર્તા ત્યાં બેસીને સાંભળવા લાગી. તે સ્ત્રીઓ 11 માતાની પૂજા કરી રહી હતી, કથા સાંભળી રહી હતી. ત્યારે એ સ્ત્રીએ દૂરથી જ બેસીને હાથ જોડીને માતાની કથા સાંભળી. જ્યારે 11 માતાની કથા અને પૂજા સમાપ્ત થઈ, ત્યારે તે સ્ત્રી મનમાં ને મનમાં 11 માતાને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે માતા, હે 11 માતા, જો મારા સુપડા અને વાંસની ટોપલીઓ બધું વેચાઈ જશે તો હું પણ તમારું વ્રત બહુ પ્રેમથી ધામધૂમથી મારા ઘરમાં કરીશ. આટલી પ્રાર્થના કરીને તે સ્ત્રી ત્યાંથી ચાલી નીકળી. ત્યારે બધી બહેનોમાંથી એક સ્ત્રી આને બોલાવે છે, આ ટોપલાવાળીને બોલાવે છે અને પ્રસાદ આપે છે. અને તે ગરીબ સ્ત્રી જેવો જ પ્રસાદ ખાય છે તેવો જ એ વ્રત કરનારી બધી સ્ત્રીઓ બહેનો મળીને વાંસની ટોપલીઓ અને સુપડાઓ ખરીદી લે છે. હવે તો ગરીબ સ્ત્રી તેના મનમાં સંકલ્પ કરી જ લે છે કે હું પણ 11 માતાનું વ્રત કરીશ. તરત જ એ વ્રત કરતી સ્ત્રીઓએ પાસે જઈને કહેવા લાગી, બહેન, શું તમે મને 11 માતાની વ્રત વિધિ કહેશો? બધી બહેનો મળીને બોલે છે કે હા, કેમ નહીં બતાવીએ અમે. ત્યારે ગરીબ સ્ત્રી ટોપલાવાળી છે એ કહે છે કે સારું બહેનો, તો કાલે તમે બધી બહેનો મારા ઘરે આવજો અને મને 11 માતાની વ્રત વિધિ અને કથા બતાવજો. એટલે તે બહેનો બોલી કે આને કહે છે કે લે, આ કાગળમાં પૂજા સામગ્રીનું લિસ્ટ બનાવીને દીધું છે. બધી જ સામગ્રી લઈને તું તારા ઘરે જા અને આગળની આવતી 11 તારા ઘરે આવીશું. તારા ઘરે 11 માતાની પૂજા વિધિ અને કથા તને સંભળાવીશું. જેવી સવાર થાય છે તો ગરીબ સ્ત્રી તેના ઘરની સાફ સફાઈ સારી રીતે કરે છે અને બધી જ પૂજા સામગ્રી ભેગી કરીને ત્યાં ઘરે બેસીને જ વાટ જુએ છે કે આજે બધી બહેનો આવશે અને 11 માતાની મને વ્રત વિધિ બતાવશે. પણ આવું થયું નહીં. બધી સ્ત્રીઓ આ ગરીબ સ્ત્રીના ઘરે આવી નહીં, કેમ કે એ નીચી જાતિની હતી. હવે આ ગરીબ સ્ત્રીની શ્રદ્ધા ભક્તિ જોઈને 11 માતાને બહુ દયા આવી. 11 માતા વૃદ્ધ ડોશીમાનું રૂપ ધારણ કરી તે ગરીબ સ્ત્રીના ઘરની બહાર આવીને બૂમ પાડે છે અને બોલાવે છે કે કોઈ ઘરમાં છે. એટલામાં ગરીબ સ્ત્રી બહાર નીકળે છે અને વૃદ્ધ ડોશીમા પાસે આવે છે અને કહે છે, હા માં, કહો, કેમ આવવાનું થયું? શું કામ પડ્યું? ગરીબ સ્ત્રીની વાત સાંભળીને 11 માતા કહે છે કે બેટા, હું મારા આવવાનું કારણ તો હું તને પછી જ બતાવીશ,
પહેલા તું મને એમ કહે કે તું આટલી બધી ચિંતામાં અને દુઃખી કેમ છો? શું કારણ છે બતાવ મને. એટલે તે ગરીબ ટોપલાવાળી સ્ત્રી બોલી કે 11 માનું એ ગરીબ સ્ત્રી બોલી 11 માનું રૂપમાં ડોસીમાને કહે છે કે માં, કાલે હું સવારે જ્યારે બજારમાં સુપડા અને વાંસના ટોપલી વેચવા ગઈ હતી તો ત્યાં મને 11 માતાની કથા સંભળાઈ. કથા મને બહુ ગમી અને એનો પ્રસાદ ગ્રહણ કરતાં જ મારા બધા સુપડા અને ટોપલા વેચાઈ ગયા. અને ત્યારે જ મેં સંકલ્પ લીધો હતો કે હું 11 માતાની વ્રત કરીશ, પણ મને 11 માતાનું વ્રત વિધિ ખબર નથી, મને આવડતું નથી. આ કારણથી મેં એ વ્રત કરનાર બહેનોને, જે 11 માતાની વ્રત કરતી હતી એ બહેનોને મારા ઘરે આવીને 11 માતાની વ્રત વિધિ અને કથા સંભળાવવા માટે મેં કહ્યું હતું. એ બધી બહેનોએ કહ્યું હતું કે મારા ઘરે આવશે. લાગે છે કદાચ હું નીચી જાતિની છું, ગરીબ છું, માટે એ કારણથી એ બહેનો મારા ઘરે નથી આવી. હવે હું કેવી રીતે પૂજા કરું માં? તમે જ મને કહો. ગરીબ સ્ત્રીની વાત સાંભળીને ડોસીમા સ્વરૂપી 11 માતા કહે છે, બસ આટલી એવી જ વાત બેટા, ચાલ હું તને કહું છું કે શું કરવાનું છે. ડોસીમા બોલ્યા, તારે કંઈ નથી કરવાનું, માત્ર એટલું જ કરજે જેટલું તને આવડે એટલું 11 માતાનું નામ લેજે અને પૂજા કરી લેજે અને કથા તને હું સંભળાવીશ. એ ગરીબ સ્ત્રીએ ડોસીમાએ કહ્યું એમ વ્રત પૂજા કરી અને સ્વયં 11 માતાએ ડોસીમાના સ્વરૂપમાં તેમની પોતાની જ કથા એ સ્ત્રીને સંભળાવી. અને આ બાજુ વ્રત કરનારી પહેલી જે બહેનો હતી તે 11 માતાના ક્રોપના કારણે એમના શરીરમાં ખંજવાળો આવવા લાગી, બહુ ખંજવાળ આવવા લાગી. બધી બહેનો બહુ હેરાન પરેશાન થઈ ગઈ. ત્યારે 11 ડોસીમાના સ્વરૂપમાં એ બહેનોના ઘરની પાસે જાય છે અને કહે છે કે કોઈ ઘરમાં છે. ત્યારે એ બહેનોમાંથી એક બહેન ઘરની બહાર આવી અને હાથ જોડીને ડોસીમાને કહે છે કે હે માતા, હું તમારી શું સેવા કરું? અત્યારે મારી તબિયત બહુ ખરાબ છે, ખબર નહીં અચાનક મને આ શું થઈ ગયું માં. 11 માતા ડોસી સ્વરૂપમાં કહે છે કે જાઓ, તમે બધા જાઓ અને એ ગરીબ સ્ત્રી જે ટોપલીવાળી હતી તે સ્ત્રીના ઘરે જાઓ અને તેની સાથે હાથ જોડીને માફી માંગો તો તમારી બધી જ હેરાની પરેશાની દૂર થશે. પછી બધી જ બહેનો તત્કાલ તે ગરીબ સ્ત્રીના ઘરે ગઈ અને જઈને તેની માફી માંગી અને પ્રાર્થના કરે છે કે બહેન, અમને માફ કરી દે. હવેથી અમે ક્યારેય પણ આવી ભૂલ નહીં કરીએ. અમીર હોય કે ગરીબ હોય, નીચી જાતિના ચમાર હોય કે કોઈ બી જાતિના હોય, અમે જેના ઘરે 11 માતાની પૂજા થશે એના ઘરે અમે જરૂર જઈશું. અમને માફ કરી દે બહેન. તે ગરીબ સ્ત્રીએ બધાને માફ કરી દીધા અને બધી 11ના દિવસે વિધિપૂર્વક 11 માતાનું વ્રત કરવા લાગ્યા. ફળ સ્વરૂપ તે ગરીબ સ્ત્રી હતી, તે 11 વ્રતના ફળ સ્વરૂપ તેના ઘરમાં અન્નધનના ભંડાર ભરાઈ ગયા. તે ગરીબ સ્ત્રીની ઝૂંપડી મહેલમાં બદલાઈ ગઈ અને પેલી જે સ્ત્રીઓ હતી જેને શરીરે ખંજવાળ ઉપડી હતી માતાના કોપથી, એને પણ સારું થઈ ગયું. તે ગરીબ સ્ત્રી અને તેના બાળકો સુખી જીવન જીવવા લાગ્યા. તો આટલો પ્રભાવ છે મિત્રો 11 માતાની વ્રતનો કથાનો. 11 માતા આપણા ઉપર કૃપા કરે છે જો આપણે એનું વ્રત કરીએ છીએ શ્રદ્ધાપૂર્વક. તો બોલો 11 માતાની જય, પરિવર્તની એકાદશી વામન દેવની જય. મિત્રો વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બની શકે એટલી આ વાર્તાને જરૂર શેર કરજો જેથી આપણને પુણ્ય ફળ મળે.